ધોરણ 10નું જે પ્રથમ પરીક્ષાનું ભાવિકનું અસાઇનમેન્ટ છે એનું સોલ્યુશન આપણે સ્ટાર્ટ કરીએ. પહેલો પ્રશ્ન આપેલો છે, હાઉ મચ મની ડીડ ધ વિલેજર્સ કલેક્ટ ટુ બિલ્ડ ધ રેલવે સ્ટેશન. તો તમારે જવાબમાં આવશે ધ વિલેજર્સ કલેક્ટેડ 21 લાખ રૂપીસ ટુ બિલ્ડ ધ રેલવે સ્ટેશન. ઓકે. બીજો સવાલ જોઈએ, વોટ ડીડ ધ પીપલ ઓફ તાજનગર વોન્ટ. તો જવાબ આપેલો છે પીપલ ઓફ તાજનગર વોન્ટેડ અ રેલવે સ્ટેશન ઇન ધેર વિલેજ. આગળનું જોઈએ, મેરા ગાંવ પાવર ઇઝ અ ખાલી જગ્યા. તો ખાલી જગ્યામાં તમારે લખવાનું છે અ સ્મોલ એન્ટરપ્રાઇઝ. બીજો સવાલ છે, વોટ ઇઝ ધ કન્ડિશન ઓફ પાવર સપ્લાય ઇન રૂરલ ઉત્તર પ્રદેશ. જવાબ આવશે ઇન રૂરલ ઉત્તર પ્રદેશ ઓવર 60% ઓફ હાઉસ હોલ્ડ્સ આર વિધાઉટ પાવર. આગળનું જોઈએ, ડઝ એમજીપી પ્રોવાઈડ એનર્જી લેસ એક્સપેન્સિવ દેન કેરોસીન. તો જવાબમાં આવશે યસ. યસ, એમજીપી પ્રોવાઈડ્સ એનર્જી લેસ એક્સપેન્સિવ દેન કેરોસીન. જવાબ રિપીટ કરી દઉં હું. પહેલાં ડઝ લખવાનું નથી. યસ, એમજીપી પ્રોવાઈડ્સ એસ લગાવવાનો, એનર્જી લેસ એક્સપેન્સિવ દેન કેરોસીન. ઓકે. આગળનું જોઈએ, વોટ ઇઝ અ સ્પેશિયલ બેનિફિટ ઓફ સોલર પાવર. તો તમારે જવાબ લખવાનું છે સ્પેશિયલ બેનિફિટ ઓફ સોલર પાવર ઇઝ ધેટ ઇટ કમ્સ વિથ એડેડ બેનિફિટ ટુ કસ્ટમર્સ હેલ્થ. ઓકે. રિપીટ કરી દઉં હું. અ સ્પેશિયલ બેનિફિટ ઓફ સોલર પાવર ઇઝ ધેટ ઇટ કમ્સ વિથ એડેડ બેનિફિટ્સ ટુ કસ્ટમર્સ હેલ્થ. આગળનું જોઈએ, હુ ઇઝ રંજીત સિંહ. તો જવાબ આવશે રંજીત સિંહ ઇઝ અ ફોર્મર વિલેજ સરપંચ. તો આવશે રંજીત સિંહ ઇઝ અ ફોર્મર વિલેજ સરપંચ. આગળનું જોઈએ, વેન ડીડ દે સ્ટાર્ટ બિલ્ડિંગ ધ સ્ટેશન. તો તમારે જવાબમાં લખવાનું છે દે સ્ટાર્ટેડ, ઈડી લગાડવાનું, બિલ્ડિંગ ધ સ્ટેશન ઇન જાન્યુઆરી 2008. આગળનું જોઈએ, વિચ પ્રિન્સિપલ ઓફ રોબોટ ડીડ પ્રેમ ચોપરા લાઇક. તો જવાબ બહુ ઇઝી છે. પ્રેમ ચોપરા લાઇકડ, પાછળ ડી લગાડવાનો, ફર્સ્ટ પ્રિન્સિપલ ઓફ રોબોટ. પ્રેમ ચોપરા લાઇકડ ફર્સ્ટ પ્રિન્સિપલ ઓફ રોબોટ. બીજો, ડીડ પ્રેમ ચોપરા બાય ધ રોબોટ. તો જવાબમાં આવશે યસ. યસ, પ્રેમ ચોપરા બોટ, બાય લખવાનું નથી. પ્રેમ ચોપરા બોટ ધ રોબોટ. આખું રિપીટ કરી દઉં. યસ, પ્રેમ ચોપરા બોટ ધ રોબોટ. આગળનું જોઈએ, પ્રેમ ચોપરા ઓર્ડર્ડ, ખાલી જગ્યામાં આવશે રામસિંગ, બીજી ખાલી જગ્યામાં આવશે નેકલેસ અને ત્રીજી ખાલી જગ્યામાં આવશે ગોપાલ જ્વેલર્સ. આગળનું છે, હુ થ્રેટન્ડ હુમ. એના જવાબમાં તમારે લખવાનું છે પ્રેમ ચોપરા થ્રેટન્ડ રામસિંગ. આગળનું જોઈએ, પ્રેમ ચોપરા વોઝ અરેસ્ટેડ બીકોઝ, પછીની ખાલી જગ્યામાં તમારે લખવાનું છે હી વોઝ ઓનર ઓફ રામસિંગ 070 ધ થીફ. આગળનું જોઈએ, કુડ પોલીસ રિકવર એનીથિંગ ફ્રોમ પ્રેમ ચોપરા, વાય. તો તમારે જવાબમાં લખવાનું છે નો, પોલીસ કુડ નોટ રિકવર એનીથિંગ ફ્રોમ પ્રેમ ચોપરા. આટલું લખ્યું. એના પછી તમારે જવાબ લખવાનો છે બિકોઝ હી હેડ ક્લેવરલી ડિસ્પોઝ ધેમ ઓફ થ્રુ હિઝ ગેંગ. આગળ જોઈએ, પહેલો સવાલ છે, ડીડ રામસિંગ રિવીલ ઓલ ધ ઇન્ફોર્મેશન, વાય. તો જવાબમાં લખવાનું છે નો, રામસિંગ ડીડ નોટ રિવીલ ઓલ ધ ઇન્ફોર્મેશન. અને એના પછી આવશે બિકોઝ રોબોટ્સ ડુ નોટ ડિસઓબે ધેર માસ્ટર. એકવાર રિપીટ કરી દઉં છું. નો, રામસિંગ ડીડ નોટ રિવીલ ઓલ ધ ઇન્ફોર્મેશન બિકોઝ રોબોટ ડુ નોટ ડિસઓબે ધેર માસ્ટર. આગળનું જોઈએ, વોટ ડીડ કાઉન્સિલ ગોયલ વોન્ટ ટુ નો ફ્રોમ રામસિંગ. તો જવાબ આવશે કાઉન્સિલ ગોયલ વોન્ટેડ ટુ નો ધ ઇન્સ્ટ્રક્શન્સ એન્ડ હુ ગેવ ધોઝ ઇન્સ્ટ્રક્શન્સ ફ્રોમ રામસિંગ. ફરીથી બોલી જાઉં છું. કાઉન્સિલ ગોયલ વોન્ટેડ ટુ નો ધ ઇન્સ્ટ્રક્શન એન્ડ હુ ગેવ ધોઝ ઇન્સ્ટ્રક્શન્સ ફ્રોમ રામસિંગ. ઓકે. આગળનું જોઈ લઈએ, વોટ વોઝ ધ કલર ઓફ ધ રોબોટ. તો જવાબમાં આવશે ધ કલર ઓફ ધ રોબોટ વોઝ મેટાલિક બ્લુ. આગળની ખાલી જગ્યા છે, રોબોટ વોઝ કંટ્રોલ્ડ વિથ અ ખાલી જગ્યા. ખાલી જગ્યામાં તમારે ખાલી શું લખવાનું છે રિમોટ કંટ્રોલ મોનિટર. ઓકે. આગળનું આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈએ.